નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે ચોમાસું ખુખાર બનશે કારણ કે 6 નવી સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે। ગુજરાતના મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિતના અનેક રાજ્યોની અંદર અને ગુજરાતના પણ દરેક જિલ્લાઓની અંદર 6 નવી સાયક્લોનિક સર્ક્યુલેશન પરિણમી છે। અત્યારે મિત્રો ભેજવાળું વાતાવરણ છે અને પવન મિત્રો અત્યારે ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ચોમાસાને હવે આગળ વધારવામાં આ 6 સિસ્ટમ મદદ કરશે। અત્યારે મિત્રો ચોમાસું જે છે તે નવસારી અને વલસાડ આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગયું છે। બીજી તરફ જોઈએ તો આ 6 જે નવી સિસ્ટમ બની છે તે ચોમાસાને આગળ વધારવામાં અને વેગ પકડવામાં મદદ કરશે। ઉત્તર ગુજરાતમાં મિત્રો આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં જોવા મળી છે, જેથી હવે ત્યાં પણ મિત્રો આસપાસના વિસ્તારોમાં ચોમાસું જે છે તે સારું એવું શરૂ થઈ જશે અને ચોમાસાને વેગ પકડવામાં આ 6 સિસ્ટમ હવે મિત્રો આગળ વધારશે। અને આવતીકાલે મિત્રો આદ્રા નક્ષત્ર પણ શરૂ થશે। 21 થી 22 તારીખની આસપાસ આદ્રા નક્ષત્ર શરૂ થશે, ત્યારબાદ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળી જશે। અત્યારે જે વિસ્તારોમાં વરસાદ નથી આવ્યો તે દરેક વિસ્તારોમાં પણ હવે આગામી 1 થી 1.5 દિવસની અંદર વરસાદ સારો થઈ જશે। કહેવામાં આવે છે કે આદ્રા નક્ષત્રની અંદર નદી નાળા છલકાઈ જાય તેવો પણ વરસાદ આવે છે, તો તેવો વરસાદ પણ હવે મિત્રો દૂર નથી। 1 થી 2 દિવસની અંદર તમને તે જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો જોઈએ તો આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી। મિત્રો દેશભરમાં લોકસભા ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે, ત્યારબાદ નવી સરકાર પણ બની ગઈ। હવે મિત્રો લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે ઝારખંડમાં જે નવી સરકાર બની છે તો ઝારખંડમાંથી મિત્રો એક સમાચાર સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની સરકારે નવી મોટી જાહેરાત કરી દીધી છે। ઝારખંડમાં નવી સરકાર બન્યા બાદ મિત્રો ત્યાંના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરીને કહ્યું કે તેમની ગઠબંધન સરકાર જે છે તે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીની ક્વાન્ટા વધારીને 200 યુનિટ મફત વીજળી આપવા માટે વિચાર કરી રહી છે। જમશેદપુરના ગાંધી મેદાન વિકાસ યોજનાઓને લઈને મિત્રો ઉદ્ઘાટન સમયે અને શિલાન્યાસ કરતી વખતે મિત્રો આ જે આયોજન થયું હતું ત્યાં મિત્રો તેમણે કહ્યું કે અમે પહેલેથી જ ખેડૂતોને 40,000 રૂપિયાની લોન માફ કરી આપી છે અને હવે અમે વધારીને 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની યોજના બનાવી રહ્યા છીએ। એટલે કે મિત્રો ઝારખંડમાં જે નવી સરકાર બની છે તેમણે પહેલા પણ ખેડૂતોની 40,000ની લોન માફ કરી હતી અને હવે મિત્રો તેમણે કહ્યું છે કે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવા પર અમારી સરકાર વિચારી રહી છે અને મફત વીજળી પણ 200 યુનિટ દરેક લોકોને આપવા વિચારી રહી છે। મિત્રો ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની લોન માફ નથી થઈ, અન્ય રાજ્યોમાં થઈ રહી છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ લોન માફ કરી આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો મિત્રો મોદીજીની નવી સરકાર બન્યા બાદ એક મોટી બેઠક બોલાવવામાં આવી। મિત્રો નરેન્દ્ર મોદીજીની સરકાર બની ત્યારબાદ 9 જૂને તેમણે શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારબાદ મંત્રીમંડળ પણ બનાવવામાં આવ્યું હતું અને હવે બેઠકો બોલાવવાની પણ શરૂ થઈ ગઈ છે, પ્લાન બનાવવાના પણ શરૂ થઈ ગયા છે। મોદી સરકાર 3.0 ની મિત્રો બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ, જેમાં મિત્રો 5 મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે। મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે આ બેઠકની અંદર, કારણ કે કેન્દ્રીય મંત્રી જે છે તે મિત્રો રેલવે મંત્રાલય જેણે સંભાળ્યું છે અશ્વિની વૈષ્ણવ, તેમણે મિત્રો મોટા સમાચાર આપ્યા છે અને ખાસ કરીને આ દરેક સમાચાર જે છે તે ખેડૂતોના ખિસ્સા ઉપર અસર કરશે। આ બેઠકની અંદર મિત્રો જે નિર્ણયો આવ્યા છે ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખેડૂતોની MSP ની અંદર વધારો કરવામાં આવશે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે મિત્રો વધુમાં એવું પણ જણાવ્યું કે આજે કેબિનેટની અંદર જે બેઠક બોલાવવામાં આવી હતી તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે। કેબિનેટે મિત્રો ખરીફ પાક માટે 14 જેટલા પાકોના MSP ની મંજૂરી આપી દીધી છે। ડાંગરની મિત્રો નવી MSP જે છે તે 2300 રૂપિયા નક્કી કરવામાં આવી, તે મિત્રો અગાઉ જે છે તેની કરતા 117 રૂપિયા વધારવામાં આ વર્ષે આવ્યા છે, તો ખેડૂતો માટે આ ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ ભાવ વધારો ગણી શકાય। કપાસની અંદર પણ મિત્રો નવી MSP જાહેર થઈ, જેમાં ભાવ જે છે તે 7,121 રૂપિયા બોલાયા। બીજી મિત્રો વિવિધતા માટે કપાસના ભાવ જે છે તેની MSP 7,521 આસપાસ બોલાઈ રહી છે, તેવું પણ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, જે મિત્રો પહેલા કરતા 500 રૂપિયા વધારે છે, એટલે કે કપાસના ખેડૂતોને 500 રૂપિયાની MSP આ વર્ષે વધારો થયો છે। આ મિત્રો એક ખૂબ જ મોટો વધારો ગણી શકાય। આ સાથે જ મિત્રો તેમણે એમ પણ કહ્યું કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે। પ્રથમ 2 ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવ્યો અને હવે ત્રીજી વાર સરકાર બનતા જ ખેડૂતો ઉપર બધું ફોકસ સરકારનું રહેલું છે, તેવું પણ વૈષ્ણવે જણાવ્યું। એટલે કે મિત્રો આ વખતે જે સરકાર બની છે ત્યારબાદ લગાતાર ખેડૂતો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। સરકાર બની ત્યારબાદ જે પહેલી બેઠક યોજાણી હતી ત્યારે પણ ખેડૂતોને લઈને મોદીજીએ વાત કરી હતી કે આ વખતે
ખેડૂતો માટે અમારું વધારે ફોકસ રહેશે અને ખેડૂતો માટે કામ કરવામાં આવશે. ત્યારબાદ મોદીજીએ 2000 રૂપિયાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં નાખ્યો અને હવે મોદીજીની સરકાર છે મિત્રો ત્રીજી વાર ચૂંટાઈને આવી. તેમણે આ બીજી બેઠક બોલાવી, તેમાં પણ ખેડૂતોને લઈને જ વાત કરવામાં આવી અને ખેડૂતોના પાકના MSPની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર ગણી શકાય. ત્યારબાદ મિત્રો જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો આવો જાણી લઈએ ફટાફટ. મિત્રો ઉમરગામમાં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો. કુલ 2.5 ઇંચ જેટલો વરસાદ અહીં જોવા મળ્યો. વલસાડની અંદર પણ મિત્રો 2 ઇંચ વરસાદ નોંધાયો. પલસાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જલાલપોરની અંદર 1.5 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો. તે સાથે જ નવસારીની અંદર પણ મિત્રો મેઘરાજા મહેરબાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તેની સાથે મિત્રો ચીખલી લાગુ વિસ્તારોની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તેના સિવાય મિત્રો જોઈએ તો કેટલાક અન્ય વિસ્તારોની અંદર જે છે તે મિત્રો સામાન્ય ઝાપટાઓ જોવા મળ્યા, જેમ કે સુરત, ડાંગ, આહવા, વાલિયા, પાલિતાણા જિલ્લાના આસપાસના વિસ્તારો, અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારો, ભાવનગરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો મધ્યમ ઝાપટાઓ પણ જોવા મળ્યા. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જોઈ લઈએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક, મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ લીધો છે. હવે મિત્રો કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પાણીને લઈને મોટી ચર્ચાઓ કરવામાં આવી. સિંચાઈ માટે તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરાયા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો. જે મુજબ મિત્રો તમને જણાવી દઈએ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે. તો સૌરાષ્ટ્રમાં મિત્રો સૌની યોજનામાંથી પાણી આપવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા લાયક પાણીને લઈને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો અને બેઠકની અંતે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે દરેક ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો શું મિત્રો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મળ્યો કે નહીં? મિત્રો મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ જ તેમણે વારાણસીથી 17મો હપ્તો 2000 રૂપિયાનો ખેડૂતોના ખાતામાં આપ્યો છે. 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર નરેન્દ્ર મોદીએ કરી દીધા છે અને મોદીએ મિત્રો ડિજિટલ કિસાન નિધિ કાર્ડ પણ લોન્ચ કર્યું છે. તો ફાઇનલી મિત્રો તમને જણાવી દઈએ કે તમામ મિત્રોના ખાતામાં PM કિસાન યોજનાનો 17મો હપ્તો આવી ગયો હશે અને મિત્રો જમા થઈ ગયો હશે. તમને મિત્રો જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં. જો હપ્તો આવ્યો હોય તો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે હા અમને 2000 રૂપિયાનો હપ્તો મળી ગયો છે. અને મિત્રો જો હપ્તો ના મળ્યો હોય તો તેની માટે પણ એક સમાધાન છે, એક ઓપ્શન છે. અત્યારે મિત્રો જો તમારા બેંકમાં હપ્તો આવ્યો કે નહીં તેને લઈને જો તમને મેસેજ ના મળ્યો હોય તો મિત્રો બેંકમાં જઈને તમે પૂછપરછ કરી શકો છો કે તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં. કારણ કે ઘણી વખત મિત્રો એવું બને છે કે હપ્તો ખાતામાં આવી જાય છે છતાં મેસેજ નથી આવતો. તો મિત્રો બેંક પર જઈને તમે પૂછી શકો છો કે હપ્તો તમને મળ્યો છે કે નહીં. અને જો મિત્રો બેંકમાં જઈને તમને ખબર પડે છે કે તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો, ખાતામાં પૈસા ના આવ્યા હોય તો હવે તમારે શું કરવાનું તે પણ હું તમને જણાવી આપું. મિત્રો જો કોઈ પણ 17મા હપ્તો તમને ના મળ્યો હોય, કોઈ પણ PM કિસાન યોજનાના લાભાર્થીને હપ્તો ના મળ્યો હોય તો મિત્રો તમારે તેના માટે જે છે તે એક ટોલ ફ્રી નંબર તમને જણાવું છું, તેના પર તમારે ફોન કરીને ફરિયાદ રજીસ્ટર કરવાની રહેશે. મિત્રો તે નંબર જે છે તે અહીં તમે જોઈ શકો છો, સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું. તેમાંથી પહેલો નંબર છે 15 52 61 અથવા તો મિત્રો તમે બીજા બે નંબર પણ અહીં સ્ક્રીન ઉપર તમને દેખાતા હશે, જેના પર તમે ફોન કરીને પૂછી શકો છો, ફરિયાદ નોંધાવી શકો છો. અને જો મિત્રો તમે ખોટી રીતે હપ્તાનો લાભ લેતા હશો અથવા તો તમે KYC નહીં કરાવ્યું હોય તો મિત્રો આ હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે. ત્યારબાદ જોઈએ તો રાહુલ ગાંધીનું નવી સરકાર પર મોટું નિવેદન. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની NDA સરકાર ટકી રહેવા માટે ઘણો સંઘર્ષ કરશે. નાની અમથી મિત્રો ગડબડ થશે એટલે તરત જ સરકાર પડી જશે તેવું મોટું મિત્રો નિવેદન જે છે તે રાહુલ ગાંધી આપ્યું છે. રાહુલે મિત્રો એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે NDAમાં ઘણા લોકો નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે, જે મિત્રો ઇન્ડિયા ગઠબંધનના સંકલ્પમાં છે. એટલે કે મિત્રો અહીં રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે NDA એટલે કે નરેન્દ્ર મોદીનું જે ગઠબંધન છે તેની અંદર ઘણા બધા લોકો જે છે તે નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે અને સહેમત નથી અને ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં પણ કેટલાક લોકો છે. સાથે તેમણે મિત્રો જણાવ્યું કે ખાસ કરીને NDAના પ્રાદેશિક પક્ષો ખુશ નથી. જનતાએ મિત્રો ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પણ અત્યારે નષ્ટ પામી છે તેવું મિત્રો કહ્યું રાહુલ ગાંધીએ. ટૂંકમાં મિત્રો રાહુલ ગાંધી એવું જણાવી રહ્યા છે કે મોદીજીની આ નવી જે સરકાર બની છે તે સરકાર જે છે તે નાની અમથી ગડબડ થશે એટલે તરત જ પડી જશે. જો કે મિત્રો રાહુલ ગાંધી અત્યારે લગાતાર આવા વચનો આપી રહ્યા છે
તેમણે ચૂંટણી પહેલા પણ ઘણા કાયદાઓ વચનો આપ્યા હતા, ગેરંટીઓ આપી હતી. તેમણે મિત્રો એવી પણ ગેરંટી આપી હતી કે ભાજપને માત્ર 150 સીટ પણ નહીં મળે. તે ગેરંટી પણ તેમની મિત્રો ફેલ થઈ હતી. એટલે કે મિત્રો રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેમાંથી ઘણી વખત તેમની ગેરંટીઓ ફેલ જતી હોય છે. હવે મિત્રો જોવાનું રહ્યું કે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આ નવી સરકાર પડી શકે છે. તો હવે આપણે જોવાનું રહ્યું કે ભાજપની અત્યારે જે આ નવી સરકાર એનડીએ સાથે બની છે તે આવનારા 5 વર્ષ માટે ટકે છે કે પડી જાય છે. રાહુલ ગાંધીની વાત સાચી થાય છે કે નહીં તે હવે ભવિષ્યમાં જોવાનું રહ્યું. તો જો બાળકનો અકસ્માત થશે તો વાલીઓને જેલ થશે. મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ અને એએમસીના અધિકારીઓનો એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો. ડીસીપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક જો વાહન ચલાવશે તો કડકમાં કડક હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ બાળક લાયસન્સ વગર ગાડી ચલાવતું પકડાય છે, બાળક જો અકસ્માત સર્જે એટલે કે મિત્રો બાળક ગાડી ચલાવશે અને જો કોઈ બાળક વગર લાયસન્સ વાળું બાળક જો અકસ્માત સર્જશે તો મિત્રો તેમના નામે, જેના નામે તે વાહન હોય તેને 25,000નો દંડ પડશે અને સાથે જ 3 વર્ષની કેદની સજા પણ આપવામાં આવશે. એટલે કે મિત્રો જો કોઈ બાળક છે અને તેની પાસે લાયસન્સ નથી અને તે ગાડી ચલાવે છે અને જો કોઈ અકસ્માત સર્જી દેશે તો આવા કિસ્સામાં મિત્રો એ ગાડીની જેના નામે હશે તેને 25,000નો દંડ પડશે, સાથે જ તેને 3 વર્ષની કેદની સજા પણ આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને 36,000 રૂપિયાની મોટી સહાય હવે મળશે. મિત્રો આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે, છતાં ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતો જે છે તે ઘરે બેસીને જ 36,000 રૂપિયાની સહાય મેળવી શકે છે. સરકાર મિત્રો ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી એટલે કે ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. આ એક મિત્રો સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોએ 55 થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિનાની અંદર જમા કરવાના હોય છે. 18 વર્ષ કે તેનાથી વધારે મિત્રો તમારી ખેડૂતોની ઉંમર થાય છે તો મિત્રો 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. મિત્રો 60 વર્ષથી ઉપરના જે ખેડૂતો છે તેમને મિત્રો દર મહિને 3,000 રૂપિયા પીએમ કિસાન માનધન યોજનાની અંદર આપવામાં આવે છે, એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક આ યોજનાની અંદર આપવામાં આવે છે. અને આ યોજનામાં મિત્રો ખેડૂતોને પેન્શન ઘરે બેઠા આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની લગાતાર માંગણીઓ કરી રહ્યા છે. તેને લઈને સમાચાર પણ વારંવાર આપવામાં આવે છે, છતાં સરકાર સાંભળતી નથી. 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવશે. ત્યારબાદ મિત્રો ત્યારે કોઈ જાહેરાત નહોતી થઈ. ત્યારબાદ અત્યારે 2024ની જે મોટી લોકસભાની ચૂંટણી હતી તે પહેલા પણ ખેડૂતોની આશા હતી કે ચૂંટણી પહેલા જે છે સરકાર કોઈ પણ દેવા માફી અંગે જાહેરાત કરી શકે. ત્યારે પણ મિત્રો ખેડૂતોની આશાઓ પૂરી નથી થઈ. ત્યારબાદ ખેડૂતોએ એવી આશા રાખી હતી કે જે સરકાર જીતશે 2024ની ચૂંટણી તે સરકાર દેવા માફીને લઈને જાહેરાત કરી શકે, પરંતુ તેવું પણ મિત્રો જોવા નથી મળ્યું. એનડીએની સરકાર મિત્રો બની ગઈ છે અને ત્રીજી વાર લગાતાર મોદીજીની સરકાર બની છે, છતાં ખેડૂતોના દેવા માફી અંગે કંઈ પણ વસ્તુ સાંભળવામાં નથી આવતી અને તેને અંગે મિત્રો કોઈ જાહેરાત પણ કરવામાં નથી આવતી. તેથી મિત્રો એવું કહી શકાય કે ખેડૂતોની સંપૂર્ણ આશાઓ ઉપર પાણી ફર્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. હવે મિત્રો કોંગ્રેસની સરકાર ઘણી બધી જગ્યાએ બની ગઈ છે, ઘણી બધી જગ્યાએ મિત્રો કોંગ્રેસની સીટો મળી છે, તો ત્યાં કોંગ્રેસની સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મોટી સહાય આપવામાં આવશે. મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી દીધી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ટ્રેક્ટર ખરીદવા માટે આપવામાં આવશે. જેમાં મિત્રો મિની ટ્રેક્ટર સાથે ટ્રોલી લેવા માટે પણ કુલ ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની મર્યાદામાં સહાય જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે. 3 વર્ષથી ઉપરના મિત્રો તમને જણાવી દઈએ કે 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. દર 6 વર્ષે મિત્રો એક વખત તમે આ સહાય મેળવી શકો છો. તો જો મિત્રો જે પણ ખેડૂતોએ મફત ટ્રેક્ટર ખરીદવા માટે અથવા તો કહી શકો કે ટ્રેક્ટર ખરીદવા માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી મેળવી હોય તો તમે મિત્રો અરજી કરી શકો છો. ફોર્મ જે છે તે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ જે છે તે ટ્રેક્ટર સહાય મેળવવા માટે ભરી શકો છો.
ત્યારબાદ જોઈએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ જે છે તે 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, જે મિત્રો આજે અત્યારે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પણ પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ અત્યારે હાલ ભાવ વધારો થયો છે અને અત્યારે 1200 રૂપિયાએ તે પહોંચ્યા છે ભાવ. વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતરની અંદર કામ કરતા મજૂરોનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 350 થી 400 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. સાથે જ મિત્રો રાસાયણિક દવાઓ ખાતરોમાં પણ 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થઈ ગયો છે. આમ મિત્રો ખેડૂતોને જે પણ જરૂરી સાધનો સામગ્રી છે તેની અંદર લગાતાર ભાવ વધારો થાય છે, પરંતુ ખેડૂતની આવક જે છે તેમાં વધારો થતો નથી. આવક મિત્રો અડધી થતી જોવા મળી રહી છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો છે.